એટલા પ્રકારનું મતદાન, એવા પ્રકારનું મતદાન કરીએ કે મહત્તમ એક લોકો મિનિટ, આવે. અમદાવાદના વિરમગામમાં મતદાન દરમિયાન પથ્થરમારો થયેલ છે. વિરમગામમાં પથ્થરમારાની ઘટના, વોર્ડ નંબર 8માં મતદાન મથક બહાર આ પથ્થરમારાની ઘટના આપ જોઈ શકો છો. સીધા દ્રશ્યો ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે અહીંયા બબાલ થઈ છે અને એક વ્યક્તિને અહીંયા ઈજા પણ પહોંચવાની ઘટના સામે આવી રહી છે. વિરમગામમાં ભાજપ અને અપક્ષ જૂથ વચ્ચે આ બબાલની ઘટના, જેમાં આપ જોઈ શકો છો આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. પથ્થરમારો થયો છે. પોલીસે લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો છે. વિરમગામમાં મતદાન દરમિયાન આ મારામારીની આ ઘટના હાલમાં સામે આવી રહી છે. MJ સ્કૂલ છે એની બહાર આ મારામારીની ઘટના સામે આવી છે. ભાજપ અને અપક્ષ આ બે જૂથ આમને સામે આવી ગયા. પોલીસે લાઠીચાર્જ કર્યો છે, મામલો થાળે પડ્યો છે, પરંતુ આમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડાયો છે. વિરમગામમાં મતદાન દરમિયાન આ ઘટના બની છે. ગૌરવ અમારી સાથે. ગૌરવ, MJ સ્કૂલની બહાર અપક્ષ ભાજપ આમને સામને, શું વિગતો? કરીએ તો MJ શાહ સ્કૂલની બહાર ભારતીય જનતા પાર્ટી અને અપક્ષના જે સમર્થકો હતા તે આમને સામે આવી ગયા હતા અને ક્યાંક એક ગેરરીતિ થતી હોવાની આશંકાને કારણે આ ઘટના સામે આવી હતી. મારામારીનો પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જો કે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને જે મામલો છે આખો થારો પાડે છે. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે. મહત્વનું છે કે વિરમગામ નગરપાલિકાના જે 9 વોર્ડ માટેની જે 36 બેઠકો છે તેના માટેની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને જેમાં માત્ર 16 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે. બાકીની જે બેઠકો ખરી 36 બેઠકો ઉપર ત્યાં ભારતીય જનતા પાર્ટીને બીજા 36 અપક્ષ મેદાનમાં ઉભી રહ્યા છે. એટલે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હોવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે. ત્યાં અપક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે એક ચમકવું થયું હતું, જેના કારણે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે વિરમગામમાં અપક્ષ અને ભાજપ વચ્ચે જે મુકાબલો છે, હાલાકી અપક્ષને કોંગ્રેસે સમર્થન પણ આપ્યું છે અને આ પરિસ્થિતિની વચ્ચે ભાજપ અને અપક્ષ સામને સામને જોવામાં આવી રહ્યા છે. વિરમગામમાં ભાજપ અને અપક્ષ વચ્ચે બબાલની આ ઘટના હાલમાં સામે આવી છે. ત્યાં પથ્થરમારાની આ ઘટના હાલમાં સામે આવી રહી છે. હાલાકી પોલીસ ઘટના સ્થળે પહોંચેલી છે. મામલો થાળે પડી ગયો છે. MJ શાહ જે સ્કૂલ છે એની બહાર આ મારામારીની આ ઘટના હાલમાં સામે વોર્ડ નંબર 8માં ભાજપ અને અપક્ષ વચ્ચે આ મામલો ગરમાઈ ગયો છે. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, આપ જોઈ શકો છો, અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે અને મામલો થાળે પડ્યો છે. ચૂંટણી સમયે લોકોએ સમજવાની જરૂર છે કે રાજનીતિ એક દિવસ પૂરતી, આજના દિવસ પૂરતી, પરંતુ આખો સંબંધો છે, આખી જિંદગી ન બગડે એને સમજવાની જરૂર છે. અને આ પ્રકારના ઘટનાઓ બનતી હોય છે એ ન બનવી જોઈએ. ભાજપ અને અપક્ષ જૂથ વચ્ચે આ બબાલની આ ઘટના હાલમાં સામે આવી છે. તો વિરમગામમાં આ મતદાન દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. મામલો થાળે પણ પડ્યો છે. વોર્ડ નંબર 8માં ભાજપ અને અપક્ષ જે મેન મુકાબલામાં છે. વીરેન્દ્રસિંહ યાદવ SP અમારી સાથે જોડાય છે. यादव जी, શું છે મામલો અને કઈ રીતે આ મામલો થાળે પડ્યો છે? ये जो प्राथमिक विगत मिली है उसके अनुसार दो जो कुछ वोटिंग करने वाले ही थे, मतलब दो कम्युनिटी हैं, उनकी आपस में मतलब उनकी वोटिंग हो रही थी, तो बाहर जो है कि नहीं दोनों के बीच में कोई बोलाचाली हुई, उसकी वजह से जो है कि नहीं आपस में थोड़ा घर्षण हुआ था. लेकिन पुलिस भी वहीं थी, बाकी का વધારાનું ફોર્સ પણ ત્યાં હતું અને અત્યારે જે છે કે નહીં શાંતિ છે, કોઈ તકલીફ વાળી બાબત નહીં. કોઈ અણબનાવ અહીંયા બની રહ્યો તો, કોઈક વોટિંગ કરાવી રહ્યું તો, એવી કોઈ ખબર છે કોઈ? નહીં, એવા જે છે કે નહીં આક્ષેપો કરતા હતા, લેકિન એવી કોઈ બાબત નથી. ત્યાં ડેપ્યુટી મામલતદાર શ્રી પણ ત્યાં હાજર હતા. જે પ્રાથમિક વિગતો ઓફિસર પાસેથી જે લેવામાં આવેલ છે એના અનુસારે, અને ત્યાં પુલિસ પણ છે. અત્યારે કોઈ એવું કોઈ બવાલ વાળી બાબત નથી, શાંતિ છે અત્યારે. તો કેટલા લોકોને અહીંયા વાગવાની ઘટના